ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હું છું શેઠા સંદીપ અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જી નીટ એડવાન્સને રિલેટેડ થોડાક ટોપિક જોયા હતા અને ઇલિસ્ટ્રેશન જોયા હતા. યસ ઓર નો? તો લાસ્ટ એક્ઝામ્પલ જે પણ તમને કંઈ ગણાવ્યા આઈ હોપ બધાને સમજ પડી ગઈ છે. આજના લેક્ચરનો જે પહેલો ઇલિસ્ટ્રેશન છે મોસ્ટ આઈએમપી છે, પ્લસ આ ટાઈપના એમસીક્યુને ધ્યાનથી સમજવા જરૂરી છે. કેમ? પ્રશ્ન જ નહીં સમજાય તો દાખલો કઈ રીતના ગણશું બાળકો? યસ ઓર નો? તો ધ્યાનથી જોજો અને રકમને સમજવાનો પ્રયત્ન કરજો અને દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, સૌ કોઈનું ધ્યાન અહીંયા. ઇલિસ્ટ્રેશન નંબર 47 શું કહે છે? ઇન અ સોલિડ હેવિંગ રોક સોલ્ટ સ્ટ્રક્ચર. તમારી પાસે ઘન પદાર્થ છે કે જેનું બંધારણ રોક સોલ્ટ જેવું છે. રોક સોલ્ટ ધેટ મીન્સ આપણે કયું લઈએ છીએ? NaCl. એટલે NaCl જેવી રચના ધરાવે છે. If all the atoms touching one body diagonal plane. જો બાળકો ધ્યાનથી સમજજો, અહીંથી જ છે સમજવાનું. શું કે તમારા જે બધા જ પરમાણુઓ ટચિંગ મીન્સ જે બધા પરમાણુ એકબીજાને સંપર્કમાં છે, સ્પર્શ કરે છે. ક્યાં? વન બોડી ડાયગોનલ ઓફ અ પ્લેન. મતલબ શું? કે એક બોડી ડાયગોનલ પ્લેન આખું પસાર કરવાનું છે. પ્લેન એટલે હું? સમતલ. તમારે એક સમતલ પસાર કરવાનું છે. આખા એકમ કોષની અંદર એક બોડી ડાયગોનલ સમતલને પસાર કરતા હોય એના બધા જ પરમાણુઓને રિમૂવ કરવાના છે, દૂર કરવાના છે. એક્સેપ્ટ એટ બોડી સેન્ટર. મતલબ શું? એક્સેપ્ટ એટ બોડી સેન્ટરનો અર્થ શું થાય? તે કઈ જે મધ્યમાં આવશે એને નથી કાઢવાનો, બાકી આખું બોડી ડાયગોનલ કાઢી નાખવાનું છે. હવે ઘણાને બોડી ડાયગોનલ પ્લેન સમજાણું નહીં હોય. બોડી ડાયગોનલ પ્લેનનો મતલબ થાય એક સમતલ. હવે સમતલ કઈ રીતે બની જોજો, બધાનું ધ્યાન અહીં આવવું જોઈએ. ઉપરના બે, નીચેના બે, અને બેને ચલાવવાના કઈ રીતે? કે તમારું રૂમ હોય ને, એ રૂમમાં તમારે આમ ક્રોસમાં ચાલવાનું. જેમ કે આ ઉપરની બોર્ડર લાઈન મારી દેખાય છે, તો એ ઉપરની બોર્ડર લાઈન હું લેતો જઈશ અને સામેના તળિયે આડી લાઈન તરફ ખેંચી લઈશ. જસ્ટ લાઈક આ રીતે. તો તમારે શું કરવાનું છે? તમારે પણ આવું જ કંઈક કરવાનું છે. તમારો જે એકમ કોષ આપેલો છે કે જેનું બંધારણ રોક સોલ્ટ જેવું. રોક સોલ્ટ એટલે કોણ? NaCl. યસ ઓર નો? તો કે જે રોક સોલ્ટ છે NaCl નું જે કઈ બંધારણ છે એમાં પણ એક આવો બોડી ડાયગોનલ છે બેટા. જે તમારા એકમ કોષની બરોબર મધ્યના ભાગમાંથી ડાયગોનલ રીતે આમ પસાર થઈ રહ્યું છે. તો જે ડાયગોનલ રીતે આમ પસાર થઈ રહ્યું છે તો એના સંપર્કમાં આવતા જેટલા પરમાણુ છે એની બધા પરમાણુ હટાવી દો અને પછી જે બાકી રહેલો એકમ કોષ છે એની અંદર ફોર્મ્યુલા બનાવવાની છે. ધેન ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ, રાઈટ? હવે આ કરતી વખતે તમારે શું કરવાનું? તે કે ડાયગોનલ પસાર થાય ત્યારે એના મધ્યમાં રહેલા પરમાણુને આપણે ગણવાનો નથી. કેમ? તે કે કીધેલું છે એક્સેપ્ટ એટ ધ બોડી સેન્ટર એટમ્સ. એટલે આને બાકાત કરી પછી જેટલા સંપર્કમાં આવે છે તે બધાને હટાવી દેવાના છે. તો પહેલા સમજો કે દરેકે દરેક પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે. ફોર એક્ઝામ્પલ રોક સોલ્ટ એટલે કોણ થાય બેટા? NaCl. હવે તમને જે ઓપ્શન આપેલા છે ને અંદર એ જુઓ, બધા AB માં આપ્યા છે. ધેટ મીન્સ કે તમારું સૂત્ર શેમાં બનાવવાનું છે? A અને B. એટલે આપણી માટે રોક સોલ્ટ કોણ થયો? A પ્લસ B માઇનસ. અને રોક સોલ્ટ એટલે કે AB પ્લસ માઇનસ, તો એનું સ્ટ્રક્ચર કેવું થાય? ઓબ્વિયસલી FCC થાય. ઓકે, FCC માં કુલ પરમાણુ કેટલા હોય? 4. કુલ પરમાણુ કેટલા હોય? 4. અને 4 પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય? તો 4 પરમાણુની ગોઠવણી કંઈક આ રીતે થઈ હોય છે. એમાં રહેલો ઋણાયન એ ખુદ FCC ની રચનામાં હોય. મતલબ કે જે મારો B માઇનસ આયન છે એ ખુદ FCC ની રચનામાં જાય તો એના 4 ઋણાયનો કઈ રીતના ગોઠવાયેલા હોય છે એ જોઈ લો પહેલા. ભાઈ B માઇનસ ના ઋણાયનો ક્યાં ગોઠવાયેલા હોય? તો કે 8 ખૂણાઓ પર 8 પરમાણુ હોય. ધેટ મીન્સ કે આ જે બ્લેક કલરના શેડમાં તમને દેખાય છે
એ કોના છે? તે જેટલા પણ તમને બ્લેક કલર દેખાય છે એ બધા બ્લેક કલરના ખૂણા પરના પરમાણુ બી ના છે. કોના છે બેટા? બી માઇનસ ના છે. તેમજ 6 પરમાણુ ક્યાં હોય એના? ફલકમાં. તો ફલક એટલે શું થાય? કે આ જે દિવાલ હોય, આ જે ફેસ હોય બેટા, એ ફેસનું મધ્ય બિંદુ, અને તમે જોશો તો એ મધ્ય બિંદુ પણ આ ડાયાગોનલ પ્લેન પર જ આવે છે. તો આગળનું આવતું હોય તો પાછળનું પણ આવતું છે. બોક્સ હોય ને, એ બોક્સની દિવાલો કેટલી હોય? 4, અને ઉપર નીચે થઈને કેટલા થાય? 6. તો એ 6 દિવાલોના મધ્ય બિંદુ એટલે શું થાય? એ ફલકનો પરમાણુ થાય. અને જ્યારે તમે આ રીતના એકમ કોષમાંથી બોડી ડાયાગોનલ પ્લેન એક સમતલને હટાવો છો ત્યારે આ સામે આગળ પાછળની બંને દિવાલોના ફલકના પરમાણુ પણ જાય છે. અને એ કોના હોય છે? બી પરમાણુના હોય છે બાળકો. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે બીજા પરમાણુ ક્યાં આવે? તો કે ભાઈ બી નો તો ટોટલ થઈ ગયો ને, કે ખૂણા પર 1 અને મધ્યમાં 3, ટોટલ કેટલા થયા? તો 4 પરમાણુ થાય. બી પરમાણુના 4 પરમાણુ બને આખા એકમ કોષમાં. એમાં 8 ખૂણા પર હોય અને 6 ફલકમાં હોય. જેમાંથી આપણે કેટલા કન્સિડર કરવાના એ હમણાં આપણે જોઈએ. ઓકે, ચલો એ પરમાણુ ક્યાં છે? તો કે ભાઈ એફસીસી ની રચના મુજબ જેટલા પરમાણુ ઋણ આયનના હોય એટલા જ પરમાણુ કોના હોય? ધન આયનના. તો જે ધન આયન એ છે એ A+ ના 4 પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય છે? તો કે ધારીઓમાં અને છિદ્રોમાં ગોઠવાયેલા હોય છે. ક્યાં ગોઠવાયેલા હોય છે? ધારીઓમાં અને છિદ્રોમાં. હવે ધારીઓ એટલે કોને કહેવાય? તો કે જે બાજુની લંબાઈ આપી એને કહેવાય ધાર. અને ધારીની લંબાઈ એટલે અહીંયા ગોઠવાયેલા હોય બધા. ખબર પડી? બધી ધારીઓ એમાં હોય. હવે તમે જે આ બોડી સમતલ આમ હટાવો છો, એ બોડી સમતલ ક્યાં હોય છે? તે કે બોડી સમતલ છે ને એક આમ બોક્સની બરોબર ક્રોસમાં કટ થાય છે. અને ક્રોસમાં કટ થાય ત્યારે ધારીમાંના માત્ર 2 જ પરમાણુ આવે છે. જો દેખાતા હોય તો ધારી પરના માત્ર 2 જ પરમાણુ આ સમતલમાં કટ થવામાં આવતા હોય છે. બાકી આ જે આવે ને સાઈડના, એ તો સાઈડમાં રહી જાય બેટા, કારણ વચ્ચે ચાલે છે. તો યસ ઓર નો? એટલે ગણતરીમાં કેટલા તમારે દૂર કરવાના, તો અહીં સાઈડમાં હું લખું છું બેટા કે કયા કયા દૂર કરવાના, અને એ દૂર કરતા તમારું ફાઇનલ સૂત્ર શું બનશે. ઓકે બાળકો, ચલો સૌપ્રથમ આપણે બી માં પરમાણુને દૂર કરીએ. તો બેટા કેટલા પરમાણુ દૂર થાય છે? 1 2 3 4. ખૂણા પરના 4 પરમાણુ ગયા. યસ ઓર નો? તો ખૂણા પરના 4 પરમાણુ જાય બેટા, ખૂણા પરના 4 પરમાણુ જાય તો ખૂણામાં કેટલો ભાગ રોકાયેલો હોય? 1/8 પ્લસ બીજા કઈ જાય છે? હા, ફલકના 2 જાય છે, અને એ પણ બી ના જ છે. તો ફલકનો ભાગ કેટલો રોકાયેલો હોય? તો કે રોકાયેલો ભાગ તો 2 જ હોય, 1/2. કેટલા પરમાણુ દ્વારા? તો કે 2 પરમાણુ દ્વારા. તો હવે તમને મળશે શું? તો કે બી પરમાણુ જે પણ કઈ દૂર થયા આ બોડી ડાયાગોનલ પ્લેનમાં સમતલમાં, એની સંખ્યા કેટલી? તો 4 દુ 8 એટલે 1/2, 2 દુ 1 એટલે 1 થયો. યસ ઓર નો? એટલે 2 એકા 2 અને 1 એટલે 3/2 બી માઇનસ ના દૂર થાય છે. ઓકે, ચલો હવે આ જ રીતે એના કેટલા દૂર થયા બેટા? તો A+ ના દૂર થવાની સંખ્યા, તો A+ તો ધારીઓમાં ગોઠવાયેલો છે ને. યસ ઓર નો? અને ધારીઓમાં ખાલી 2 જ પરમાણુ એના વચ્ચે આવે છે ઉપર ધારીમાં, એટલે 2 પરમાણુ આવે છે. અને ધારીઓ દ્વારા રોકાતો ભાગ તમે સૌ કોઈ જાણો છો 1/4 થાય. એટલે 2 એટલે 1/2 ભાગ જેટલો કોનો દૂર થયો? એનો. ઓકે, તો ફાઇનલી હવે એ લોકો એવું પૂછે છે કે આ દૂર થઈ ગયા પછી જે એકમ કોષ વધે છે એનું સૂત્ર તમારે આપવાનું છે. કોઈ વાંધો નહીં, ઓલરેડી A+ ના કેટલા હતા પહેલા? 4. 4 માંથી દૂર કેટલા થયા? 1/2. હવે બાદ કરતા કેટલા વધે? તો 4 દુ 8, 8 માંથી 1 જાય તો 7/2, ધેટ મીન્સ 3.5. ભાઈ એનો જવાબ કેટલો મળ્યો? 3.5. એ જ રીતે બી નો મેળવો તો બી માઇનસ ટોટલ હતા 4, બાદ કેટલા કરવાના બેટા? 3/2, તો -3/2. 2 ચોક 8, 8 માંથી 3 જાય તો 5, 5/2, ધેટ મીન્સ 2.5. તો બી નો જવાબ કેટલો મળ્યો? 2.5. અને આવા પોઈન્ટમાં અથવા તો 7/2 અને 5/2 માં જવાબો હોય છે.
ઓકે બેટા, તો ઘણીવાર યાદ રાખજો આવા ઓપ્શન પણ આપેલા હોય છે કે જેની અંદર આ ગણતરી કરવાની હોય છે. આખા પ્રશ્નને ફરી એકવાર સમજાવું છું કે તમારી પાસે એક રોક સોલ્ટ એટલે કે FCC ની રચનાવાળું બંધારણ છે A અને B નું, કે જેમાં એક બોડી ડાયગોનલ પ્લેન, તમને બોડી ડાયગોનલ ખાલી કીધું હોય ને બેટા તો તમારે એક એક્સિસ જ ગણવાઈને આવે, પણ પ્લેન મતલબ સમતલ, તો આખા સમતલમાં રહેલા પરમાણુને તમારે હટાવવાના. સમતલ પસાર થાય ત્યારે ખૂણા પરના કેટલા આવ્યા બેન? 2 4. ધારીઓ પરના કેટલા? ધારીઓ પર A પરમાણુ હોય તો એના પણ 2 ગયા, અને એ સિવાય 2 ના બીજા કેટલા જાય? સામેની જે ફેસીસ આવે એના ફલકના પણ 2 ગયા. એ મુજબ પહેલા મેં શું બતાવ્યું કે હકીકતમાં બધા ક્યાં ગોઠવાયેલા છે, તો 2 ના થઈને 4 4 4 ગોઠવાયેલા હોય છે. પછી ત્યારબાદ B ના જ્યાં ગોઠવાયેલા હતા ત્યાંથી દૂર કર્યા તો B નો કંઈક જવાબ મળ્યો. A ના જ્યાં ગોઠવાયેલા હતા પ્લેનમાં એ દૂર કરેલા ગણ્યા, ત્યારબાદ કુલમાંથી બાદ કર્યા. આ તો ઇલિસ્ટ્રેશન નંબર 47 કે જે મોસ્ટ IMP છે. નોટ કરી લો બાળકો, અને ત્યારબાદ આપણે આગળ વધીએ નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન તરફ. ક્લિયર બાળકો? તો હવે જઈશું આપણે આપણા નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન તરફ કે જે 48 નંબર છે. તો એમાં શું આપેલું છે તો નોટ કરો. લિથિયમ આયોડાઇડ આપ્યો છે, અને એ લિથિયમ આયોડાઇડ occurs as cubical closed packing. ત્યાં જે લિથિયમ આયોડાઇડ આપ્યો છે એ CCP પ્રકારની રચના ધરાવે છે. If the edge length of unit cell is 624 picometer. એજ લેન્થ એટલે કઈ થાય? ધારની લંબાઈ એ આપેલી છે. હવે તમે ડિટરમાઇન કરવા કીધું છે. શું? તો ડિટરમાઇન ધ આયોનિક રેડિયસ. આયનીય સંયોજન છે તો તમારે એમાં લિથિયમ પ્લસ અને આયોડિન માઇનસ બંને આયનોની ત્રિજ્યા શોધવાની કીધી છે. હવે શબ્દો પકડો મીન્સ અંદર શું કહેવા માંગે છે? ફર્સ્ટ ઓફ ઓલ ક્યુબિકલ ક્લોઝડ પેક, ધેટ મીન્સ CCP. હવે CCP અને FCC બંનેના સૂત્રો મોસ્ટ ઓફ આપણે ઇક્વલી લઈએ છીએ દાખલા ગણવા માટે. તો એના પ્રમાણે જોવા જાવ તો તમારો જે ઋણ આયન છે લિથિયમ આયોડાઇડનો ઋણ આયન, એ ઋણ આયન હંમેશા બેટા CCP અને FCC માં ક્યાં ગોઠવાય છે? તે કે રચનામાં ગોઠવાય છે. ધેટ મીન્સ કે આયોડાઇડ બધા પરમાણુ ક્યાં છે? તે કે ખૂણામાં અને ફલકમાં છે. ખૂણામાં દ્વારા તમે ગણો તો 1 પરમાણુ થાય, અને ફલક દ્વારા ગણો તો 3 થાય, અને આમ કુલ ગણો તો 4 થાય. તમે સૌ કોઈ જાણો છો કે FCC અને CCP માં ગણીએ છીએ આપણે કેટલા? 4. યસ ઓર નો? ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ કે રચના કઈ છે બેટા? FCC. અને FCC ની રચનામાં જેટલા પણ ખૂણા પરના પરમાણુ આવવાના છે બેટા, ક્યાં આવવાના છે? ખૂણા પરના પરમાણુ. એ ખૂણા પરના પરમાણુ કયો કે પછી ત્રાંસા જેમ ચાલો છો એ બધા પરમાણુ કોના છે? તે કે ઋણ આયન આયોડાઇડના છે. અને પરિણામે જો FCC ની રચના હોવાના કારણે મેં લખ્યું છે અહીંયા કે રચના કોની છે બેટા? FCC ની. અને પરિણામે હું જે કઈ ત્રિજ્યા લઈશ ત્યાં ખૂણા પર રહેલા પરમાણુની એ કઈ થશે? R આયોડાઇડ માઇનસ. એટલે અહીંયા રહેલા દરેક ખૂણા પરના પરમાણુની ત્રિજ્યાને તમે આયોડાઇડની ત્રિજ્યા લઈ શકો છો. તો સૂત્ર તો સિમ્પલ થઈ ગયું. કેમ? તો કે FCC ની રચના માટે આપણે એક સૂત્ર જાણીએ છીએ, A બરાબર 2√2R. પણ R કોનો લેવાનો? આયોડાઇડનો. તો R ને કરતા કરી દો, કારણ કે તમારે ત્રિજ્યા શોધવાની છે ધન આયન ઋણ આયનની. તો ઋણ આયનની ત્રિજ્યા બરાબર કોણ થાય બેટા? A ના છેદમાં 2√2. એ આપેલો છે 624 ડિવાઇડેડ બાય 2, અને √2 નો મતલબ થાય 1.414. સાદુરૂપ આપશો તો ઋણ આયનની ત્રિજ્યા તમને મળશે 220.65 પિકોમીટર જેટલી. જો બાળકો ત્રિજ્યા જે આપી છે એ ઋણ આયનની મળી, શોધવાની કોની છે? ધન આયનની. તો એના માટે પણ એક બીજું સૂત્ર છે, અને તમે જાણો છો we also know that for FCC શું જાણીએ છીએ કે ભાઈ ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા બરાબર શું થાય? A 2 ટાઈમ ધન આયન પ્લસ ઋણ આયનની ત્રિજ્યાનો સરવાળો કરો તો એ કોના બરાબર થાય? તો જો FCC હોય તો A બરાબર થાય, અને BCC હોય તો √3A બરાબર થાય. પણ અહીં FCC હોવાના કારણે થશે A બરાબર. આ બેને ક્યાં જાવ દો? છેદમાં. તો એ શું બની જાય? A/2. હવે તમે ઋણ આયનની ત્રિજ્યા ઓલરેડી શોધી લીધી, તો એ આયોડાઇડ બરાબર થશે. ધન આયનની ત્રિજ્યા એટલે કોણ? તો કે લિથિયમ પ્લસ બરાબર A/2 તો છે જ. લિથિયમ પ્લસ ને કરતા કરીએ તો લિથિયમ પ્લસ બરાબર A/2. ધેટ મીન્સ કે 624 ના છેદમાં 2 આયોડાઇડ હમણાં જ શોધ્યો 220.65. એને બાદ કરી નાખો તો જે કઈ જવાબ આવે કેટલો આવે બેટા? 91.35 જેટલો જવાબ મળે
છે. બાળકો અહીંયા આપણે કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 5 સુધીના બધા જ દાખલાઓને કેલ્ક્યુલેટ કરી લીધા છે. તો હું તમને જે રીતે તમને ટાઈમ મળે એ પ્રમાણે કન્સેપ્ટ એક્સરસાઇઝની અંદર કુલ 5 MCQ આપેલા છે. તો તમે તમારા સમય અનુસાર એ 5 MCQ ને સાથે સાથે કાઉન્ટ કરી લેજો, એટલે કન્સેપ્ટ એક્સરસાઇઝ નંબર 5 પણ અહીંયા પૂર્ણ થશે. ક્લિયર બાળકો? હવે આગળ તમે જોશો તો થિયરિકલ પોઈન્ટ આવી ગયા છે. યસ ઓર નો? તો આપણે આગળ હવે થિયરી ટોપિક થોડા જોઈએ. ક્લિયર બાળકો? હવે જશું આપણે ટોપિક તરફ. આપણા મોટા ભાગેના જે એક્ઝામ્પલ ટાઈપના ટોપિક હતા સોલિડ સ્ટેટને રિલેટેડ, ફોર્મ્યુલા, ડેન્સિટી એક્સેટ્રા, બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જશું આપણે એ ઘન અવસ્થાના બનેલા પદાર્થ તરફ. હા મિત્રો, જે પણ કાંઈ એલિમેન્ટ્સથી જે સોલિડ કમ્પાઉન્ડ્સ બને છે એ સોલિડ કમ્પાઉન્ડ્સની અરેન્જમેન્ટમાં ઘણી બધી ખામીઓ સર્જિત થઈ છે. તમે શબ્દો સાંભળ્યો છે ક્રિસ્ટલાઇઝેશન, સ્ફટિકીકરણ. એ દરમિયાન શું થાય? તો કોઈ પણ ઘન પદાર્થની રચના થાય છે ત્યારે પરમાણુની ગોઠવણી કંઈક એ રીતે થતી હોય છે કે એની અંદર ક્ષતિ ઉત્પન્ન થાય છે. એ ક્ષતિના જે નામ હું બોલું એ તમારે ખાસ યાદ રાખવાના છે. આઈ નો કે એનસીઈઆરટીમાં તમે ભણી ગયા છો ડિટેલમાં, તો અહીંયા હું જસ્ટ ખાલી સમજાવું છું ઉપરથી કે દરેકનો મિનિંગ શું થાય છે. અને એના ઇંગ્લિશ વર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે કે આપણે જે પદાર્થની ખામીઓ છે એને કહીએ છીએ ક્ષતિ, જેને બીજા શબ્દોમાં કહેવાય ડિફેક્ટ્સ. ડિફેક્ટ્સનો મતલબ પણ થાય ખામી. તેમજ ઇમ્પરફેક્શન ઓફ સોલિડ, મતલબ કે ઘન પદાર્થની અંદર એટમ્સની અરેન્જમેન્ટ પરફેક્ટલી કરવામાં આવી નથી. તો શોર્ટમાં આવા ઇમ્પરફેક્શન કેટલા ટાઈપના છે, ડિફેક્ટ્સ કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે. બુકમાં આપી નથી, નોટ કરી લેજો કે ઇમ્પરફેક્શન ઓફ સોલિડ હેઝ અ 2 types. Which one? The first, electronic imperfection, જે ઇલેક્ટ્રોનના કારણે થાય, ડ્યુ ટુ ઇલેક્ટ્રોન, શોર્ટમાં યાદ રાખવા માટે. પછી હું તમને ડિટેલમાં સમજાવીશ કે આ ઇલેક્ટ્રોનિક ઇમ્પરફેક્શન છે શું. ઓકે, તો પહેલો પ્રકાર કે જે સોલિડ પદાર્થની અંદર ઇમ્પરફેક્શન, ડિફેક્ટ્સ ક્રિએટ કરે છે, તો એનો પ્રકાર છે ઇલેક્ટ્રોનિક ઇમ્પરફેક્શન, કે જે ઇલેક્ટ્રોનના કારણે સર્જિત થતી હોય છે. હવે બીજો પ્રકાર છે એટોમિક ઇમ્પરફેક્શન. હવે તમે એટોમિક ઇમ્પરફેક્શન નથી ભણ્યા, તમે પોઈન્ટ ઇમ્પરફેક્શન ભણ્યા છો. એટલે એટોમિક ઇમ્પરફેક્શન કહો એટલે કે પરમાણ્વીય ક્ષતિઓ ગણો કે બિંદુ ક્ષતિઓ ગણો, એ એક જ છે. એટલે જો વચ્ચે મેં ઓર લખ્યું, અને એનસીઈઆરટી પ્રમાણે તમે જે ભણ્યા એ બિંદુ ક્ષતિ ભણ્યા. બિંદુ ક્ષતિનું નામ શું અપાય બેટા? પોઈન્ટ ઇમ્પરફેક્શન. ઓકે, ત્યારબાદ તમે અભ્યાસ કર્યો તો યાદ હોય તો બાળકો કે આ જે બિંદુ ક્ષતિ છે એ બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે. યાદ આવે છે કંઈ? તો એમાં તો પહેલો તત્વયોગમિતીય ક્ષતિના પ્રકારમાં, એટલે કે બિંદુ ક્ષતિના જે 3 પ્રકાર છે એમાં પહેલો પ્રકાર હતો તત્વયોગમિતીય ક્ષતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોકિયોમેટ્રિક ડિફેક્ટ્સ, અથવા આમ પણ કહી શકો સ્ટોકિયોમેટ્રિક ઇમ્પરફેક્શન ઓફ સોલિડ. ખ્યાલ ગયો? ઓકે, ત્યારબાદ બિન તત્વયોગમિતીય, તો જેને તમે કહી શકો નોન સ્ટોકિયોમેટ્રિક ઇમ્પરફેક્શન. અને લાસ્ટ વન ઇમ્પ્યુરિટી, ધેટ મીન્સ અશુદ્ધ ક્ષતિ. ઇમ્પ્યુરિટી ડિફેક્ટ્સ, અશુદ્ધ ક્ષતિ. તો હવે તમે એનસીઈઆરટી મુજબ જુઓ ને તો તમે 3 વસ્તુ ડિટેલમાં ભણી ગયા છો. તત્વયોગમિતીય ક્ષતિ એટલે કે એવા પ્રકારની ક્ષતિ કે જે ઘન પદાર્થની રચનાને કોઈ અસર કરતી નથી, એમાં જે કંઈ ફેરફારો થાય છે એ રચનાની અંદર થાય છે, અને એ પણ તાપમાનના લીધે થાય છે. યાદ છે? ઓકે, ત્યારબાદ હતું નોન સ્ટોકિયોમેટ્રિક. નોન સ્ટોકિયોમેટ્રિક એ પદાર્થની રચનાને ખલેલ પહોંચાડે છે. કેમ? તો એની અંદર ધાતુ વધી જાય કાં તો ધાતુનું ઘટાડો જોવા મળતો હોય છે. યસ ઓર નો? અને લાસ્ટ વન ઇમ્પ્યુરિટી, ધેટ મીન્સ કે કોઈ બીજો પદાર્થ એમાં ભળે અને અશુદ્ધિ દાખલ કરે તો એક પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય ને બેટા. આમ 3 પ્રકારો છે કોના? બિંદુ ક્ષતિના. પહેલો પ્રકાર કયો હતો? સ્ટોકિયોમેટ્રિક. ભાઈ સ્ટોકિયોમેટ્રિકના કુલ 4 પ્રકારો છે. સ્ટોકિયોમેટ્રિક ક્ષતિના 4 પ્રકારો છે. કયા કયા? વેકેન્સી, ઇન્ટરસ્ટિયલ, શોર્ટકી, ફ્રેન્કલ. પણ એ 4 પ્રકારોને પણ આપણે બીજા 2 પ્રકારોમાં ડિવાઈડ કરીએ છીએ. મીન્સ આ જે 4 પ્રકાર છે ને એને આપણે 2 પ્રકારમાં સેપરેટ કરી નાખ્યા. એક તો કેવા?
નોન આયોનિક. નોન આયોનિક નો મતલબ થાય બિન આયનીય, એટલે જેના અંદર આયનો ન હોય એ પ્રકારના ઘન પદાર્થોની ક્ષતિ. આયનીય ઘન પદાર્થ અને બિન આયનીય ઘન પદાર્થ. તો જે બિન આયનીય ઘન પદાર્થ છે કે જેમાં આયનો હોતા નથી, ધન અને ઋણ, એમાં જશે કઈ ક્ષતિ? વેકેન્સી અને ઇન્ટરસ્નિયલ. હવે વેકેન્સી નો મતલબ શું થાય? તમે જાણો છો, અવકાશ્ય ક્ષતિ. પરમાણુની ગોઠવણી ઘન પદાર્થમાં થતી હોય ત્યારે કેટલાક સ્થાનો ખાલી રહી જાય છે અને એના લીધે જે ક્ષતિ ઉત્પન્ન થાય છે જેને આપણે અવકાશ્ય ક્ષતિ, રિક્ત ક્ષતિ અથવા તો વેકેન્સી ડિફેક્ટ કહી શકો છો. બીજો પ્રકાર હતો ઇન્ટરસ્ટિયલ ડિફેક્ટ્સ, જેનો મતલબ થાય આંતરાલ્ય ક્ષતિ. યાદ આવતું હોય તો આંતરાલ્ય સ્થાનની ક્ષતિ, કે પરમાણુની ગોઠવણી થતી હોય ત્યારે અન્ય પરમાણુ આવીને બે પરમાણુ વચ્ચેના આંતરાલ્ય સ્થાનમાં ગોઠવણી પામે છે. ધેટ મીન્સ કે એ ક્ષતિ કેવી કહેવાય? ઇન્ટરસ્ટિયલ ડિફેક્ટ્સ તરીકે ઓળખાય છે, જે નોન આયોનિક કમ્પાઉન્ડ્સમાં જોવા મળે છે. આઈ હોપ બધાને સમજ પડી ગઈ છે ને થોડું ઘણું રિવિઝન પણ થતું હશે. હા યાના બેટા? ચલો સેકન્ડ કઈ છે કે એમાં બીજો પ્રકાર આપણે પાડી દીધો આયોનિક, કે જે આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે છે. મિત્રો આને આપણે ડિટેલમાં જોયા હતા, યાદ આવે તો, કે જે પણ કાંઈ આયોનિક ક્ષતિ છે એ કોનામાં હોય તે એના બે પ્રકાર પાડી દો, શોર્ટકી અને ફ્રેન્કલ. શોર્ટકી ક્ષતિમાં તમે જાણો છો કે જે ધન આયન અને ઋણ આયનોની સંખ્યા ઇક્વલી છે વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે. યસ ઓર નો? તો આમાં શું થાય છે તે ધન આયન અને ઋણ આયન બંનેની સમાન માત્રામાં સંખ્યા ગુમ થઈ જાય છે. સંખ્યા જતી રહે તો એ ઘન પદાર્થની ઘનતા ઘટે, ડેન્સિટી, ઇવન બીજી પણ ઘણી બધી ખામીઓ હોય છે જે આપણે શોર્ટકી ક્ષતિમાં ભણ્યા હતા. ફ્રેન્કલમાં શું થાય છે કે અહીંયા કોઈ પદાર્થના ધન આયન કે ઋણ આયન જતા નથી રહેતા, પણ એ ધન આયન હોય છે ને બેટા નાનો, એ શું કરે છે એમાં ગોઠવાયેલો ધન આયન પોતાના સ્થાનથી ખસી અને બીજા બે ઋણ આયનોની વચ્ચે ગોઠવાઈ જાય છે. આમ પોતાની જગ્યા પર અવકાશ્ય ક્ષતિ ઉત્પન્ન કરી અને બીજાની વચ્ચે ગોઠવાઈને આંતરાલ્ય ક્ષતિ ઉત્પન્ન કરી. આમ બંને પ્રકારની જોવા મળે. ફ્રેન્કલમાં તમને વેકેન્સી અને ઇન્ટરસ્ટિયલ બંને જોવા મળશે. રાઈટ? ખ્યાલ આવી ગયો? ઓકે. ત્યારબાદ બીજો પ્રકાર કયો જોયો તો આપણે? નોન સ્ટોક્યોમેટ્રિક, કે જેની અંદર આવે મેટલ એક્સેસ અને મેટલ ડિફિશિયન્સી. હવે મેટલ એક્સેસનો મતલબ શું થાય? કે જ્યારે પણ ઘન પદાર્થની રચના કરવામાં આવે ત્યારે એ ઘન પદાર્થમાં રહેલી ધાતુનું પ્રમાણ એની માત્રા કરતાં વધેલું હોય. યસ ઓર નો? કારણ કે ઘન પદાર્થ કોઈ પણ બનાવો, જેમ કે ધારો કે NaCl નું ઉદાહરણ લો તો NaCl ના ઉદાહરણમાં ધાતુ કોણ? સોડિયમ. તો સોડિયમનું પ્રમાણ એ સંયોજનમાં ત્યાં વધારે માત્રામાં આપેલું હોય તો એને મેટલ એક્સેસ નોન સ્ટોક્યોમેટ્રી ડિફેક્ટ કહેવામાં આવે છે. ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખો છો તમે, આવી ગયું બુકમાં બેટા. મેટલ ડિફિશિયન્સી શું? ધાતુની ઉણપ. આના તો દાખલા પણ આવે છે ને બેટા? તો એ દાખલાઓની અંદર તમે જોશો કે કઈ રીતે ધાતુની ઉણપ સર્જાય છે અને પછી આ ક્ષતિ હોય છે, પણ કોના પ્રકારમાં છે? નોન સ્ટોક્યોમેટ્રિક. અને લાસ્ટ ટોપિક ઇમ્પ્યુરિટી. ઇમ્પ્યુરિટીમાં મેં તમને દાખલાઓ પણ ગણાયેલા છે બેઝિક યુનિટ લેવલમાં, છતાં પણ જો તમે આમાં જોવા માંગતો હોય તો આપણે થોડાક દાખલાઓમાં જોશું કે જેની અંદર અશુદ્ધ ક્ષતિ કઈ રીતે સર્જિત થતી હોય છે. ટોટલ આપણે પોઈન્ટ ઇમ્પરફેક્શન કમ્પ્લીટ ભણી ગયા છીએ. હવે રહી વાત ઇલેક્ટ્રોનિક ઇમ્પરફેક્શનની, તો ઇલેક્ટ્રોનિક ઇમ્પરફેક્શન શું છે? તો બાળકો આ એક ઇલેક્ટ્રોનના કારણે સર્જિત થતી ક્ષતિ છે. હવે ઇલેક્ટ્રોનના કારણે કઈ રીતે સર્જિત થઈ શકે એનું એક જસ્ટ એક્ઝામ્પલ આપું. ધારો કે આ મારી પાસે જે પદાર્થ છે એ ઘન પદાર્થ છે. એ ઘન પદાર્થની અંદર બધા જ પરમાણુ કે જે કાંઈ આયનો છે વ્યવસ્થિત ગોઠવણી પામેલા છે. ઇલેક્ટ્રોન પણ ગોઠવણી પોતપોતાની જગ્યાએ થયેલી છે. હવે જો કોઈ બાહ્ય એનર્જી અહીંયા આવે, બાહ્ય ઉર્જાની પર પડે, તો અહીંયા જે સપાટી પર ગોઠવણી પામેલા ઇલેક્ટ્રોન છે એ શું કરે છે બેટા? તો એ ઉર્જાને મેળવી લે છે. ઉર્જા મળી ગઈ પછી કોઈ પણ ઇલેક્ટ્રોન ત્યાં સ્થિર રહી શકે નહીં, જગ્યા પર ફરી શકે નહીં. ત્યાંથી ક્યાં જાય? એનાથી ઉપરના સ્ટેટમાં જાય. નીચેનું સ્ટેટ કયું હોય? એનું ગ્રાઉન્ડ સ્ટેટ હોય, ધરા અવસ્થા, મૂળ અવસ્થા. એમાંથી તે ઉત્સર્જિત થઈને ક્યાં ગયું બેટા? એના બાહ્ય સ્તરમાં જાય છે, વધારે ઉર્જાવાળી કક્ષામાં જાય છે. પરિણામે આમાં જે ખામી સર્જિત થઈ ગઈ ગ્રાઉન્ડ સ્ટેટમાં, એને જ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ઇમ્પરફેક્શન, જસ્ટ બીકોઝ ઓફ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ. ઓકે? આમાં વધારે તમારે ભણવાનું નથી, જસ્ટ ખાલી એટલું જ સમજવાનું હતું કે ઇલેક્ટ્રોનિક ઇમ્પરફેક્શન કોને કહેવામાં આવે
છે. તમે મોડ્યુલમાં પણ જોઈ શકો છો બેટા. જે વસ્તુ મેં સમજાવી એ ત્યાં આપેલી છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. 2 ઇલિસ્ટ્રેશન કે જેમાંથી એક ઇલિસ્ટ્રેશન સ્ટાર્ટિંગનો મોસ્ટ આઈએમપી છે, ત્યારબાદ ટોપિક જેના આધારે મેં તમને થોડું એનસીઈઆરટી નું રિવિઝન પણ કરાવી દીધું. ક્લિયર બાળકો? ચલો થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.